ડભોઈ તાલુકાના સાઠોડ ગામ પાસે નાળા બનાવવામાં આવ્યું, પણ મોટા ભાગ હોય આકલા પાછળ રેલિંગ લાગવામાં આવે તેવી માંગ છે. ડભોઈ સિરોલા નવો રોડ અકસ્માતનો ઝોન બન્યો. સાઠોદ ગામ પાસે નાળા પર રેલિંગ ન હોવાથી વાહન ચાલકોના જીવ જોખમમાં. ડભોઈથી સિરોલા સુધી કરોડોના ખર્ચે નવો રોડ અને નાળા બનાવવાની કામગીરી તાજેતરમાં જ પૂર્ણ કરવામાં આવી છે. સરકાર દ્વારા કરોડો રૂપિયા વાપરીને પ્રજાની સુખાકારી માટે રસ્તો તો બનાવી દેવાયો, પરંતુ કોન્ટ્રાક્ટર અને તંત્રની ગંભીર બેદરકારીના કારણે આ નવો રોડ હવે વાહન ચાલકો માટે મોતનો કૂવો સાબિત થઈ રહ્યો છે. ડભોઈ તાલુકાના સાઠોદ ગામ પાસે રસ્તાની બાજુમાં જ એક મોટું તળાવ આવેલું છે. આ તળાવના કિનારાના ભાગેથી જ નવો રોડ અને એક મોટું નાળું બનાવવામાં આવ્યું છે. નિયમ મુજબ જ્યાં તળાવ કે ઊંડી ખીણ જેવો મોટો ભાગ આવતો હોય ત્યાં રોડની બંને બાજુ મજબૂત પ્રોટેક્શન વોલ અથવા લોખંડની સુરક્ષા રેલિંગ બનાવવી ફરજિયાત છે. પરંતુ અહીં કોન્ટ્રાક્ટરે નાળાની આગળ પાછળ કે તળાવના કિનારે કોઈ જ પ્રકારની રેલિંગ લગાવી નથી. રાત્રિના સમયે અકસ્માતની વણઝાર જવાબદાર કોણ? સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ માર્ગ પરથી રાત્રિના સમયે પસાર થવું અત્યંત જોખમી બની ગયું છે. બાઇક ચાલકો ખાબકે છે. તળાવમાં રાત્રે અંધારામાં તળાવનો કિનારો કે નાળાની કિનારી દેખાતી નથી, જેના કારણે અત્યાર સુધીમાં કેટલાય મોટરસાઇકલ સવારો સીધા નીચે ખાબક્યા છે અને ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. મોટો અકસ્માત થશે તો કોણ ભોગવશે? ગ્રામજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે કોન્ટ્રાક્ટર અને સરકારી અધિકારીઓની આળસના કારણે જો ભવિષ્યમાં કોઈ નિર્દોષ નાગરિક પોતાનો જીવ ગુમાવશે તો તેનો જવાબદાર કોણ? તંત્ર કે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર? તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે. નવો રોડ બનાવવાથી અમને ખુશી હતી, પણ રેલિંગ વગરનો આ નાળું ગમે ત્યારે કોઈનો જીવ લઈ શકે છે. રાત્રે અહીંથી પસાર થતાં ધ્રુજારી છૂટે છે. તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે.